આને હાથ દુખે છે, કોઈ હાથમાં નાખેલી છે અને તોય એનું કામ લઈને બેહી ગઈ છે. લાલ કલરનો ડોડો જો ગણપતિ બાપાને આ વખતે સેવા પૂજા કેવી થઈ એવી તો ભગવાન જાણે. ચા પાણી પીવા તો આવ્યા છે પણ એક બાને આવ્યા છે, કારણ કે એ ખબર કાઢવા આવ્યા છે. બેન છે ને થોડી તબિયત ખરાબ, તમે જો કે વિડીયો જોવો છો એટલે તમને આઈડિયા જોઈ બાટલા ચડે છે, મહેનત કરી દીધું કદરી ભાઈ. અરે ના ભાઈ ના, મને યાર મહેનત તમે કાંઈ જાણી આઈના છો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો બધો મસ્ત મજાનો આજ તો હું બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે શું છે ખબર તમને? આને હાથ દુખે છે, કોઈ હાથમાં નાખેલી છે અને તોય એનું કામ લઈને બેહી ગઈ છે. જો જય માતાજી, કેમ છો બધા? મજામાં જ છો એવી આશા રાખું છું. કાંઈ નહીં, હાલ જય શ્રી કૃષ્ણ બધાને. કારણ કે અર્જુનના દેવાના હતા તો હાથ દુખે છે, કરવું તો પડે. તો હોય નાખેલી છે, સાંજે પાછું જવાનું છે દવાખાને. કાલ દાખલ હતા, પછી સાંજે બાટલા ચડાવવાના છે. બે ત્રણ દિવસથી હું બે ત્રણ દિવસ તો પીડા થા ને. હા, બ્લાઉઝ ને એ લોકોના બે માં જવું છે તો આપણે દેવા તો પડશે જ. તે કરી બ્લાઉઝ છે, કુર્તી ને બાયું ચડાવવાની છે, ઘણું કામ છે બધું કરવાનું. તો આપણે સીવતા હોય આપણા ઘરાગાના બાયું ચડાવવાની છે. આપણે સીવતા હોય ને આપણા રોજના માટેના ઘરાગી હોય એટલે કરી દેવું પડે. મજા ન હોય ને તોય કરી દેવું પડે. ધીમે ધીમે કરું. સવારની જાય બ્લાઉઝ પૂરું કર્યું માંડ માંડ. હવે આને બાયું ચડાવવાનું છે તો નહીં વાર લાગે. બાયું ચડાવવાનું છે, ધીમે ધીમે કરી નાખશું. બીજું હું તાર ના નો પડે, તાર નો કરી નાખાય. મને આવડે તો તમને નો આવડે તો કોને આવડે? મન નો આવડે લે. હે તો તને આવડે હું ખાતા? પાવ ને સેવડો ને એવું ખાઈ છે. તો હમણાં ખવાનું નથી તેમ જ થાય ને. સારું, જો આપણે જમવાનું થઈ ગયું છે તો આપણે જમી આવીએ. કા હાલો, જમવાનું થઈ ગયું છે હવે તૈયાર. હવે જમી લઈ થોડું ઘણું, કેમ કે ભીંડી કે એનું શાક છે જોઈ જોઈએ આપણે. વાલોળનું શાક છે એવું લાગે. વાલોળ છાશ ને વાલોળ ને આવી ગયું છે. અહીંયા કાકડી છે અને રોટલી આવી જાય. રોટલી મારા પપ્પાએ બેસી જાય જમવા. અને આ હાથનું હે લાલ કલર નો ડોડો જોવો તો. આવો આ પહેલી વાર જોયો. જોવો તો આમાં લાલ કલર ના, બોલો લાલ કલર નો ડોડો આવો આપણે લાઈફમાં પહેલી વાર જોયો. અહીંયા મારી મમ્મી બેસી ગયા. કા મમ્મી? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ લોકો બપોરના જમવા જો અમારે ભદ્રેશ લાલ ડોડાના દાંત કાઢે તો કાઢે જ ને. આવો કઈ ડોડો હોતા છે? આવો તો આપણે કોઈ દિવસ જોયો નથી. અને ખાસ કરીને છે ને આપણે દેહમાંથી મહેમાન આવ્યા છે. જો ટાઈમ હશે ને તો મળવા જવું. એની પાસે ટાઈમ હશે તો, કેમ કે એના પર્સનલી કામથી આવ્યા છે. ટાઈમ હશે તો આપણે જાવું. સારું, હાલો અત્યારે જમી લઈ. જોયું ને શું છે? સારું, હાલો મને ભૂખ લાગી છે. તો આપણે જો ફેમિલી કારખાનેથી આવ્યા છીએ ઘરે આવે. અને ખાસ કરીને તો મેડમને પૂછ્યું કેમ રહી તબિયત, કેમ નહીં. કા કેમ રહી તબિયત? સારું છે. તાવ નથી આવ્યો? મોળો જેવો થાય, પેટમાં દુખે, પેટમાં લોસા વળે, ખાવું નથી ભાવતું, માથું દુખે, એટલું થાય છે. હવે જવાનું છે ને દવા કોઈ નાખેલી છે ને આજ ને કાલ 2 દિવસ ઇન્જેક્શન ને દેવાનું હોય દઈ દે. 2 દિવસ પડી જાય. નહીં પડી જાય. કા પડી જાય પછી તો કેમ દાંત કાઢશો? અત્યંતા કેમ દાંત કાઢે? હે લા અત્યંતા દાંત કાઢે. અને ખાસ કરીને હું ફેમિલી તમને કહેવાનું કે ગણપતિ બાપાનો આજે છેલ્લો દિવસ છે, લાસ્ટ દિવસ છે. કાલે બાપાને વિદાય કરી દેવાની છે. કાલે બાપા વિદાય લઈ લે અમારા ઘરેથી.
આ બાપા વિદાય લઈ લે હે. પછી મંદિરમાં આપણે બેઠા છે ને ગણપતિ બાપા, એ તો હંમેશની માટે આપણી હારે જ રહે છે. કાલે થોડુંક આમ દુઃખય લાગશે. અને આ વખતે તો હું 3-4 દી તો આમાં વહી ગયા કા દવાખાનામાં એટલે આ બાપાની કઈ સેવાય. હા નહીં કાલે તારે હોય નહીં. અને ખાસ કરીને હું છે ગણપતિ બાપા અને આ વખતે સેવા પૂજા કેવી થઈ એવી તો ભગવાન જાણે. પણ હવે આરતી તો ડેલી રોજ આરતી તો કર નાખતા. આરતી તો રોજ થતી. હું નહીં તો ફેરી કર નાખી. અને ટીવી માં ચડાઈ દે એટલે પ્રસાદ કર નાખી, દીવા કર નાખી, એટલે આરતી તો થઈ જતી. શું કરે છે અમારા બા મમ્મી? શું કરો તમે હવે? શું કઈ કામકાજ? જો ભાખરી એક સડી ગઈ ને એક સડી શાક મૂક્યો છે. એવું છે? હા. એનું શાક છે? આજ તો હું ગાંઠિયા કર્યા છો. ગાંઠિયા? કઈ હું કરું? અરે વાહ. ગાંઠિયા લાલ મરચા. અરે વાહ. અને ખીચડી મસ્ત છે હે. તેલના ડબ્બા ખાલી યો. તેલના ડબ્બા ખાલી. આઈટમ દે કે નહીં તળ્યું હોય. હા કાંઈ નહીં. જો મારી મમ્મી આવી રીતના રસોઈ કરે છે ને આગળ આપણે ફેમિલી જમવા બેસી જવાનું છે. થઈ ગયું ને? કારણ કે જમીન જવાનું છે આપણે દવાખાને અને ત્યાં જઈ હું કે હું નહીં પછી આપણે ખ્યાલ આવશે. તો ફેમિલી આપણે જો દવાખાને જવાનું હતું અત્યારે, તો કારણ કે હવે આપણે થોડુંક મોડું જવું જોઈએ. એનું કારણ છે મેં તમને પહેલાં કીધું છે ને આપણે મહેમાન આવે એમ છે, મોઘેરા મહેમાન. તો એ ફાઇનલી જો આગળ આપણી ઘરે આવે છે એટલે આપણે કલાક મોડું જવું જોઈએ દવાખાને. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો એટલે તમને પણ મજા આવશે અને તમને પણ ખ્યાલ આવી જાય કોણ મહેમાન આવે. કા આગળ ફોન આવ્યો હતો ને મહેમાનનો? આમ તો મહેમાન નથી પણ અત્યારે તો હવે બીજું કઈ કહેવાનો શબ્દ નથી. કા હા ભાઈ આવે છે. હા તે સારું હાલો આગળ આવે ને એટલે તમને બતાવું કોણ આવે છે કોણ નહીં. હા ત્યાં હવે ફોન આવ્યો હોય કે આવી છીએ. કાંઈ નહીં, મોસ્ટ વેલકમ. હા તો ફાઇનલી આપણે જેની વાટ હતી ને એ આવી ગયા છે આપણી ઘરે. અને ચા પાણી પીવા તો આવ્યા છે પણ એક બાને આવ્યા છે કારણ કે એ ખબર કાઢવા આવ્યા છે. તો કોણ હતું ખબર? અમારા ભાઈ. મહેમાન તો નથી આમ તો ભાઈ. નાના ભાઈ. હાસી વાત છે. નાના ભાઈ સ્પેશિયલ આવ્યો છે. ભદ્રેશભાઈ ને સોનલબેન છે ને થોડીક તબિયત ખરાબ. તમે જો કે વિડીયો જોવો છો એટલે તમને આઈડિયા જોઈ બાટલા ચડે છે. તો હું સુરત આવેલો હતો ને તો મેં કીધું ભાઈ ની ત્યાં જાવ ખબર કાઢતા બે કામ થઈ જાય. હવાઈ નહીં થાય પણ જો ક્યારના હવાઈ કરીએ છીએ. સારું થયું ને તમે આવ્યા એ. અને હારો વરસાદે આમ બગડ છટો બોલાવી દીધો. કાકાજી કે બોલાય આમાં લેવા આવ્યા રેનકોટ લેવા તારે છું અમારો. હા ભાઈ તો પલ્લી ગયા હે જો રામભાઈ જો અને બરોબર મારા પપ્પા આવી ગયા. બધા અમારા કાકા ને ભાઈ મને બહુ ભાવ છે. એકવાર ઘરે આવે કાકા ને ચોક્કસ લઈને આવવા છે. હા કાકા કે છે પણ આ વખતે આવવાનું એટલે આવવાનું. હા તો વાંધો નહીં. આવશે જો ભાઈ કાકા આ વિડીયો મેં કીધું છે હવે ચોક્કસ આવશે. હા ચોક્કસ લાવવાના છે. એમને એટલો હરખ છે અને આ બે ને હરખ કઈ જેમ તેમ નથી. અરે આ તો આવતા હવે પેંડા માંગતા ઓલા સિલ્વર પ્લે બટન બે આવી ગયા ને કે પેંડા લાવો મેં ઘરે આવો. મેં એને કીધું કે આજે તાર ભાઉ મસીને ત્યાં રોકાવાના છે કૌશિક કાકા. તો કે આજ કે અમારા છે 2 દિવસની રજા. કે અમે બે થેલે મેં કે પેક કરી ગયો કપડા અમારે ત્યાં જવું છે રોકાવા. રાત તો ક્યાંય નહીં જવાનું. રાત મોટા ભાઈ ત્યાં જવાનું છે આગળ જમવાનું. રામભાઈ ઓલે ડાયરેક્ટ વ્યૂ જવાનું છે. નહીં આ તો થોડુંક ખરીદીનું કામકાજ છે. હા એ તો એ તમારા કામથી આવ્યા હતા. અને ખાસ કરીને તો હું કૌશિકભાઈનો આભાર માનું છું કારણ કે આશા જ નથી. કેમ કે મને ખુદને મેં એને ડિસ્ટર્બ કર્યા નથી કારણ કે એ પોતાના કામથી આવ્યા છે. પર્સનલી કામ છે થોડું ઘણું અને એને કોઈને વાતચીત કરી નથી. બે ભાઈઓ આવ્યા હતા કામથી એટલે મેં હજી પૂછ્યું નથી હું કામ છે હું નહીં. કેમ કે જે એને રેનકોટ કાઢ્યો જ છે. તો સારું હવે ઘડીક બેહી આપણે. જો મારી મમ્મી આવી ગયા. હા દિવાળી હો. બધાને ફૂલ ફેમિલી આવવાનું છે, રહેવાનું છે ભાઈ 4-5 દી આપણે ફૂલ સુવિધા છે. ચોક્કસ મજા કરવાની છે. કાંઈ ઘટે નહીં. બરાબર ચોક્કસ જમતા રહે. હવે જો આને ખબર કાઢી લીધા છે આપણે પૂછી લઈએ એને ક્યાં છે આ. હા એ આ કઈ દેખાતી નથી. કાઢ્યા કૌશિકભાઈ ખબર હે? બે માંથી આપણે ખબર કાઢવા આવી. હા હો સાચી વાત છે.
સમાચાર પૂછવા આવ્યા કૌશિકભાઈ. કારણ કે વિડીયો તો સવારમાં અસ્મિતાબેન નો ફોન આવ્યો હતો. હા સવારે એમના ઘરનાનો ફોન આવી ગયો ને અત્યારે કૌશિકભાઈ ખુદ આવ્યા. અમને તો ખબર નહોતી, આવ્યા એ ખબર નહોતી અમને. અચાનક થી આવ્યા, ફોન આવ્યો કે હું આવું છું ખબર કાઢવા એમ. હું તો બરફ ઘસું તો બેઠું તો દુખાવો થાય છે ને એટલે હજુ દવાખાને જવાનું છે ને આગળ ઘડીક પછી જઈ કાંઈ નહીં. દવાખાને. દીકથી આભાર કૌશિકભાઈ નો કે એટલો ટાઈમ કાઢીને અમારા ઘરે આવ્યા અને ખાસ તો મારા ખબર કાઢવા આવ્યા. દેહમાંથી કૌશિકભાઈ મારા ખબર કાઢવા આવ્યા. બોલો સારું આવજો. કૌશિકભાઈ ને તૈયાર કરી દીધા જો. મહેનત કરી દીધું ભદ્રેશભાઈ. અરે ના ભાઈ ના, મને યાર મહેનત તમે ત્યાં જાણી આઈના છો. આઈના માણસો ને મહેનત ન હોય, મહેમાન ને આપણે હાસવા પડે. આજ ભલે મારા ભાઈ રહ્યા પણ આપણા બધાને મહેમાન કહેવાય. આ ઇલાકો આપણો કહેવાય. હાલો આવજો બધા ફેમિલી, મળીએ ક્યારેક. હવે ભદ્રેશભાઈ ગામડે આવે ને ત્યારે મળીશું. ચોક્કસ ચોક્કસ આવજો. એવું છે? એડ્રેસ દેજો પછી મને ફોન કરી. હો આવજો. ફેમિલી વરસાદ જોવો તમે ખાલી. આમ જો આમ દરિયો કરી નાખ્યો જો. જો રિક્ષા આવે ની જોવો તમે. સમુદ્રની ભેડ્યા કરી નાખ્યો. ગેટે ખોલી નાખ્યો જો. આખો દરિયો કરી નાખ્યો. કા ફેનિલભાઈ કેમ લાગ્યું? તો અત્યારે રેનકોટ, છત્રી અને અમે તો આ વરસાદ એટલો છે ને, અમે જઈએ છીએ દવાખાને તો અમે તો છે ને આ લઈ લઈ આમ જો સમુદ્રની ભેડ્યા કરી નાખો. સારું ફેમિલી, આપણે તો દવાખાને આવી ગયા છીએ અને દવાખાને આવે એટલે પાછું એક બોટલ સ્ટાર્ટ કરી દીધો છે આપણે. બોટલ એક સડાવવો પડે આમાં તો જો થોડીક અણશક્તિ જેવું છે ને. કા પાણી ન પીધું ને તે બાટલો છોડાઈ દીધો. એ તો હજે કાલ આવશું ને હજે કાલ તું કે પાણી નથી ભાવતું તો કાલ ફરી વાર ચડાવવો જોઈએ. તો ના ન પાડે. એ તો પીવું તો જોહે ને, એમાં તો નહીં હાલે કઈ. ભલે એક બાટલો છોડાઈ દો. કાંઈ નહીં, જો બોટલ સ્ટાર્ટ કરી દીધો છે. હવે આગળ ચડાવી લઈ. હવે ક્યારે પૂરો થાય ક્યારે નહીં કંઈ તો ખબર નહીં. બહુ એટલે બહુ વરસાદ પડ્યો ને કૌશિકભાઈને એ નીકળી જશે તો સારું ફેમિલી. હવે છે ને આપણે ત્યાં બહુ ટાઈમ લાગે એમ છે. હવે તો બેઠો બેઠો એડિટિંગ કરી નાખું કેમકે એડિટિંગ કરતાંય બહુ વાર લાગશે. સારું ફેમિલી, આજનો બ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો બ્લોગ કેવું લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને જો તમને ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા ફ્રેન્ડ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.